હર હર મહાદેવ, જય ગંગા મૈયા। આજે અમારી આ પગપાળા યાત્રાનો 47મો દિવસ અને અમે યાત્રા કરી રહ્યા છીએ દેવભૂમિ દ્વારકાથી દેવભૂમિ ઉત્તરાખંડ હરિદ્વાર કેદારનાથ। અત્યારે અમે પહોંચ્યા શ્રીનગર અને રુદ્રપ્રયાગ વચ્ચે। રુદ્રપ્રયાગ એમાંથી 30 કિલોમીટર દૂર છે। આજે ભાઈ અમને વરસાદ લેટ કર્યા કા ઘણી વાર 2 કલાકથી સતત વરસાદ ચાલુ હતો। હર હર મહાદેવ, જય ગંગા મૈયા, જય દ્વારકાધીશ। હર હર મહાદેવ, જય ગંગા મૈયા। આ જલ છે ત્રિવેણી સંગમનું, પ્રયાગરાજનું, દ્વારકા ગોમતી ઘાટ, હરિદ્વાર ગંગાજીનું અને ચરણ ગંગા ટુકડી આ તેમનું જલ છે। ત્યાં જ આપણે મહાદેવ અને આજે એક આ અવસર મળ્યો તો મહાદેવને આપણે અભિષેક કરી। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ, મહાદેવ। વરસાદ આવી ગયો પાછો કાલને જેમ। જોરદાર વરસે છે, એકવાર તો આવી જ જાય। અવાજ બહુ આવતો હતો, સમજાતું નહીં। આપણે અહીંયા ગેરેજમાં રોકાણા, જીસીબીની ગેરેજમાં। બહુ મોટી ગેરેજ છે। અચાનક વરસાદ આવી ગયો ને પછી રસ્તામાં ગેરેજ આવી, ત્યાં આપણે ઊભા રહી ગયા। આ છે નજારો સાચો જોવાનો ઉત્તરાખંડનો। હર હર મહાદેવ। પાજી રસ્તામાં મળ્યા આ શ્રીનગરથી આગળ 5 કિલોમીટર। તો રાહુલના હાથમાં છે જે આપણે ઘૂંટણનું દર્દ થતું હોય તો ત્યાં એ પાટો આવે છે અને ઓલા ટ્યુબ આપ્યા છે કે ટ્યુબ લગાવવા માટે ગોળી આપી છે गैस एसिडिटी। पाजी जी, आप ये सेवा ही करते हैं रास्ते पे? जी बस बस सेवा ही करते हैं जी। आप जैसे लोग ये रास्ते में मिलते बहुत मज़ा आती है हमें और आनंद आता है। जय हिंद सर। हमें नहीं पता था और आप मानोगे नहीं, ऐसे हैं बताइए। आप जैसे भाई हमारे को मिलेंगे और हमारे को सेवा का मौका देंगे। आप जैसे भाई, आप तो इतनी सेवा करते हैं, आपका बंदा कितने हम बहुत लगे हैं रोड पे। बिल्कुल। देखो ये हम नहीं कर रहे जी, ये हमारे गुरु नानक देव जी ने 20 रुपए का सच्चा सौदा करा था, तो आज भी चल रहा है जी, और जी। जिंदगी भर चलता रहेगा। जी जी ये उसके लिए ही सेवा चल रही है। जी। और हम कौन होंगे सेवा करने वाले? ये लो। ये तो हमारे गुरु महाराज जी करवा रहे सेवा। देखो पाजी और दे रहे हैं, अब थैला भर गया पाजी हमका। इतना दिया आपने, रेनकोट दे रहे हैं पाजी, देखो पूरा सामान तो भर गया। देखो कितना बढ़िया है। देखो जितनी सेवा हमसे हो सकती है जी जी, वो हम कर रहे हैं। जय गुरु नानक देव। जय गुरु नानक। आपका शुभ नाम क्या है और आप कहाँ से और क्या करते हैं थोड़ा बताइए। मेरा नाम सरदार ज्ञान सिंह है और हम दिल्ली से आए हैं हेमकुंड साहब की यात्रा करने के लिए और यही सेवा करते रहते हैं। जो सेवा चलती है आपके सामने अभी जो सेवा करी है यही करते रहते हैं वाह वाह। बस। और भोले जी का खुशी प्राप्त करते हैं। ये छोटे भोले हैं, जी जी, ये हमारे मित्र हैं। जय बोलेगी। जय बोले की। कैसे हो सर? बहुत बढ़िया बढ़िया। चल के बूंदाबांदी हो रही है बाकी।
મા ધારી દેવીનું મંદિર છે ને કહેવામાં આવે છે કે ધારાદેવી મંદિર, અલકનંદા નદી, क्योंकि जितने भी मठ मंदिर हमारे पूरे भारत में हैं सभी सनातनियों के सहयोग से चलते हैं। आप सबके सबके सहयोग के पैसे को ही भेंट कहते हैं। भेंट जो उसमें लिखा है दान पात्र भेंट पात्र, जो भी चढ़ाना चाहता है वो दान पात्र में। દેવીના મંદિરે મિત્રો આપણે દર્શન કરીએ માતાજીના। માતાજીની ઇતિહાસ બહુ મોટો છે। આપણે યુટ્યુબ ચેનલમાં ધારી દેવી માતાજીને સર્ચ કરીએ તો ખ્યાલ આવે। અલકનંદા નદી છે, તેમાં જો ઓલું 4 વ્હીલ પડ્યું નીચે, અહીંથી ગયું સીધું એમ કહેતા હતા ભાઈ, હમણાં મળ્યા નહીં। બહુ ધ્યાન રાખવું પડે આમાં ડ્રાઇવિંગ કરવાનું। આ રસ્તો બહુ ડેન્જર છે ભાઈ। આ 2-3 કિલોમીટર છે ને એ રસ્તો હાવ સિંગલ પટ્ટી અને થોડોક જોખમી રસ્તો છે। ધારી દેવીનું મંદિર છે અને અહીં એવું કહેવામાં આવે છે કે ચારો ધામની રક્ષા કરે છે મા ધારી દેવી। અને કોઈ પણ માણસ ઉત્તરાખંડ, હરિદ્વાર, કેદારનાથ, બદ્રીનાથ આવે ત્યાં ધારી દેવી મંદિરે આવે જ છે। તો ત્યાં આપણે આ રસ્તા ઉપરથી નીચે જઈએ છીએ અને આપણે એક આ લાવો મેળો માતાજીના દર્શન કરવાનો। તો ચાલો આપણે કરીએ દર્શન માતાજીના, ધારી દેવી માતાજીના। અને દ્રશ્ય કુદરતી શું વાત કરી ભાઈ। જય મા ધારી દેવી।